અમદાવાદની જે શાળાઓ છે ત્યાં ફાયર સેફટીની કયા પ્રકારની સુવિધા છે તેની ચકાસણી અને તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે। સાહેબ, રાજકોટની જે ઘટના બાદ હવે આપણે સ્કૂલોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ જે છે તે કરવાનું છે, નિરીક્ષણ કરવાનું છે ફાયર સેફટીનું, શું છે? રાજકોટમાં જે હૃદય હચમચાવી દે તેવી ઘટનાને ધ્યાને લઈ સૌથી પહેલાં તો હું દુઃખ વ્યક્ત કરું છું અને અમદાવાદ શહેરની તમામ શાળાઓને આજે જ સવારે અમે પત્ર કરી અને સૂચના આપી છે કે ફાયર સેફટીના તમામ સાધનો અત્યારે વેકેશનના સમયગાળામાં જે ઉપકરણો નવા વસાવવાના હોય અથવા જે ચાલુ હાલતમાં ન હોય તો તેને ચાલુ કરવા માટેની તમામ કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપી છે। સાથે સાથે ફાયર સેફટીમાં જો એનઓસી રિન્યૂ કરવાની જરૂરિયાત ઊભી હોય તો એ એનઓસી તાત્કાલિક રિન્યૂ કરવા માટે અને એન્ટ્રી એક્ઝિટના જે કોઈ સાધનો છે અથવા એન્ટ્રી એક્ઝિટના અંદર જે તેમને સમારકામ વગેરે કરવાનું હોય, નવા દરવાજા લગાવવાના હોય તો તમામ બાબતે અમે એમને સૂચના આપી છે। અને સાથે સાથે અમે અમારા શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકને આજે સડન ચેકિંગ માટે તમામ શાળાઓમાં સડન ચેકિંગ કરવા સૂચના આપી છે। એમાં દરેક ઈઆઈ કે ઈઆઈ એ ઓછામાં ઓછી એક શાળા જોશે, એટલે અમારા કુલ મળીને આજે 100 જેટલી શાળાઓમાં આજે અમે નિરીક્ષણ કરીશું। આગામી એક સપ્તાહની અંદર તમામ શાળાઓની અંદર રૂબરૂ નિરીક્ષણ થાય તે પ્રકારનું અમારું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે વધુમાં આપને જણાવીશ કે વેકેશનના સમયગાળામાં અમે આચાર્યની તાલીમ જે છે એ ફાયર સેફટીની તાલીમ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે લોયલા હોલ ખાતે ગત 24 તારીખે આયોજન કરેલું હતું, પરંતુ હીટવેવને કારણે અમે એને કેન્સલ કર્યું હતું। હવે આગામી જૂન મહિનાની પ્રથમ સપ્તાહની અંદર અમે આ તાલીમ આચાર્યને આપી દઈશું। આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ પણ શિક્ષકોને તાલીમ અપાય અને વિદ્યાર્થીઓને પણ એકવાર મોક ડ્રીલનું આયોજન થાય તે પ્રકારે અમે આયોજન કરવા માટે શાળાઓને સૂચના આપી દીધી છે। અને વધુમાં દર એક સત્રમાં એકવાર આનું તાલીમ શાળા કક્ષાએ હોવી ખૂબ જરૂરી છે, એ પ્રમાણે પણ અમે શાળાઓને સૂચના આપી છે। સાહેબ, ખાસ કરીને અગાઉ પણ આપણા દ્વારા આદેશ આપવામાં આવેલા છે અને ફરી એકવાર આપણે સરપ્રાઇઝ ચેકિંગ અને ફરી એકવાર આદેશ આપવામાં આવે, તેમ છતાં પણ જો કોઈ શાળા બેદરકાર ભવિષ્યમાં રહે તો તેમની સામે કેવા પ્રકારના પગલાં લેવાશે? બિલકુલ આ બાબતમાં બેદરકારી ક્યાંય પણ ચલાવી શકાશે નહીં। કોઈ પણ સંજોગોમાં શાળાને ના વર્ગો બંધ કરવા સુધીની જો ફરજ પડશે તો પણ અમે એ ચોક્કસ કરીશું। શિક્ષણ વિભાગની ટીમ જે છે અલગ અલગ જગ્યાએ આપ જોઈ શકો છો એ પ્રકારે જે શાળાઓમાં જે ફાયર સિસ્ટમ લાગેલી છે તો તેનું ચેકિંગ કરી રહી છે। જે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જ્યારે શાળામાં અભ્યાસ કરવા આવતા હોય ત્યારે તેઓની સલામતી કયા પ્રકારની છે તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ફાયર સિસ્ટમ શાળાઓમાં લગાવવામાં આવી છે તે વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ તેને લઈને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે સાયરન જે છે તે વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ તે તમામ પ્રકારની વિગતો ચકાસવામાં આવી રહી છે। વાડજની જે ન્યૂ વિદ્યા વિહાર સ્કૂલ છે તેના પ્રિન્સિપાલ જે તેઓ આપણી સાથે છે, અંકિતાબેન, શું કહેશો? તમારે અહીંયા ફાયર સેફટીની સિસ્ટમ લાગેલી છે, જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ અહીંયા ચેકિંગમાં આવેલી છે, શું છે? જી, સૌપ્રથમ તો રાજકોટમાં બનેલી આ ગેમિંગ ઝોનની ફાયરની જે દુર્ઘટના છે એના માટે અમે ખૂબ દિલગીર છીએ। વાત કરીએ અમારા શાળામાં લાગેલી આ ફાયર સિસ્ટમની, તો જ્યારથી પણ આ અમલમાં આવ્યું છે ત્યારથી આપણે ત્યાં આ સિસ્ટમ લાગેલી છે। અમે તો સતત ચિંતિત હોઈએ જ છીએ। આજે જિલ્લા શિક્ષણ અધિકારી ટીમમાંથી પણ આવ્યા છે ચેકિંગ માટે અને એમણે જોયું કે બધું જ વર્કિંગ કન્ડિશનમાં છીએ। ખાસ એ પણ ઉમેરીશ કે અમે દર દિવાળીએ અને દર ઉનાળામાં દર 6 મહિને આ સિસ્ટમ વર્કિંગ છે એના માટે અમારા પટાવાળાથી માંડીને દરેક જણા આ જ સિસ્ટમને ચાલુ કરી અને શાળાને ધોઈએ છીએ, જેથી કરીને દરેકને એ કેવી રીતે કામ કરવું, કારણ કે લાગેલું બધી સ્કૂલમાં હોય છે પરંતુ એ લાગેલું છે ને અપ્લાય કેવી રીતે કરવું એ કદાચ કોઈને ખ્યાલ હોય કે ન હોય, માટે અમે એના અપડેશન માટે પણ સતત ચિંતિત હોઈએ છીએ અને અમારા બધા જ સેવક ભાઈઓ, અમારા શિક્ષક મિત્રો આ સાથે મળી અને આ કામ કરતા રહીએ છીએ। સારી વાત છે મેમ, તમે એટલા જાગૃત છો અને ખાસ કરીને ઘણી સ્કૂલમાં તમે જે રીતે વાત કરીએ ઘણી સ્કૂલમાં આ પ્રકારે ફાયર સેફટી લાગેલી હોય છે પરંતુ ઘણીવાર તે વર્કિંગ કન્ડિશનમાં હોતી નથી, તો એને લઈને તમામ લોકો જાગૃત રહે, એને લઈને શું અપીલ કરશો ખાસ? જી, હું દરેક સ્કૂલને પણ અને દરેક હોસ્પિટલ્સ કે જ્યાં પણ ફાયર સેફટીની જરૂર છે અપીલ કરીશ કે તેઓ પોતાના ત્યાં લાગેલા ફાયર સિસ્ટમ વર્કિંગ છે કે નહીં એની સતત આવી રીતે જાંચ કરતા રહે, પોતાના સેવક ભાઈઓથી માંડીને દરેક જણને એ ચલાવતા શીખવે, કારણ કે જ્યારે એ ઘટના બને છે એ સમયે એ વસ્તુ લાગેલી હોય છે પણ એ વખતે ઇન્સ્ટિંક્ટ થવું કે આ મારે કરવાનું છે, એના માટે આપણે એક મોક
ની જેમ એને એક રીતે અમલમાં મૂકીને પણ શીખતા રહેવું જોઈએ, જેથી કરીને એવી ક્યારેક દુર્ઘટના બને તે અમલમાં લાવી શકીએ. ધન્યવાદ. તો આ હતા ન્યૂ વિદ્યા વિહાર સ્કૂલના જે પ્રિન્સિપાલ અંકિતાબેન, કે જે પ્રકારે તેઓને ત્યાં જે ફાયર સેફટીની જે સિસ્ટમ જે છે તે લાગેલી છે, જે ચેકિંગ કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા, ત્યાં અહીંયા વર્કિંગ કન્ડિશનમાં પણ આ ફાયર સેફટીની જે સુવિધા જે છે તે જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.